લોકસભા ઇલેક્શન શાંતિ રીતે પૂર્ણ થઈ ગયું છે ત્યારે સમગ્ર દેશમાં લોકો હવે રાહ જોઈ રહ્યા છે ચૂંટણીના પરિણામની। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા પણ લોકો વચ્ચે જઈને લોકોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ શહેરના કોટ વિસ્તાર અને સૌથી જૂના અને જાણીતા 3 દરવાજા અને લાલ દરવાજા પહોંચી લોકો સાથે વાતચીત કરી હતી। ત્યારે શું જણાવ્યું લોકોએ, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં। લોકસભા ઇલેક્શન 2024ના પરિણામને લઈને લોકોમાં ભારે કુતૂહલ છે। ત્યારે અમદાવાદના સૌથી જૂના અને જાણીતા 3 દરવાજા લાલ દરવાજા બજાર લોકોનો મંતવ્ય જાણવા માટે આપણે અહીં પહોંચ્યા છે। દ્રશ્યોમાં ખાસ કરીને આપ જોઈ શકો છો કે ઘણા લોકો છે, એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। કાકા, આપને પૂછવા માંગીશ, શું લાગે છે ઇલેક્શન થઈ ગયું છે, કોની સરકાર? સરકાર જેની બી આવે હવે એ બધા ચોર છે શું, જેની બી સરકાર આવે શું, આમ તો ભાજપ જ આવવાની છે શું। કેમ એવું લાગે છે ભાજપ આવશે? એ બધી ભાજપ જ આવવાનું છે શું। ચોક્કસથી આગળ પણ જોવાનો પ્રયાસ કરીશ, લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। કેટલાક કાપડના વેપારી છે, તમને પૂછવા માંગીશ, ભાઈ નોજવાન છો, યંગ છો, દુકાન પર બેસો છો, ઇલેક્શન પૂરું થઈ ગયું છે, શું લાગે છે કોની સરકાર? સરકાર જેની પણ આવે મને એનાથી કંઈ લેવું દેવું નથી। બેરોજગારી, એજ્યુકેશન માટે સરકાર બને એ ફાયદાની છે। આ બધા ધર્મના મામલા આ બધી સરકારો આવી રીતે કામ કરે છે। જે પણ સરકાર આવે બધાને એક સાથે લઈને ચલે એવી સરકાર બનવી જોઈએ। 10 વર્ષથી મોદી સરકાર છે, એજ્યુકેશન ક્ષેત્રમાં કામ કર્યું છે, રોજગારમાં કામ કર્યું છે। કયા હિસાબે તમે કહો છો કે રોજગાર અને એજ્યુકેશન? મને તો એવું લાગતું નથી। જે આપણા દેશમાં જે સ્થિતિ ચાલુ છે એ બધા આખા દેશની જનતા જાણે જ છે કે કેવી સરકાર છે ને કોની સરકાર છે। આપને પૂછવા માંગીશ, કાપડના વેપારી છો, બજારમાં વેપાર કરો છો, આપને શું લાગે છે કોની સરકાર આવી જોઈએ, કોણ આવવું? મને એટલો કોઈ આઈડિયા નથી એમાં। ચોક્કસથી આપને પૂછવા માંગીશ, કોની સરકાર આવશે, શું લાગે છે ઇલેક્શનને લઈ? આમાં ઇલેક્શનમાં તો આવું છે કે મતદાન થયું નથી બરોબર વ્યવસ્થિત, ને જે થયું છે એના હિસાબે તો એવું લાગે છે કે કોઈ પણ આવતું હોય એનાથી કોઈ મતલબ ના બને। બાકી એક છે કે ભાજપ સત્તા પર આવવાની છે, બીજી કોઈ તો આવવાની છે જ નહીં। એવું લાગતું જ નથી કંઈ, કેટલું પણ કે લોકો કે ભાઈ આ થઈ જશે તે થઈ જશે, પણ આવવાની ભાજપ જ છે। ભારતીય જનતા પાર્ટી આવવાની છે। તમામ આજે લોકો જે છે મુસ્લિમ વેપારીઓ છે, ભારતીય જનતા પાર્ટી આવશે, મુસ્લિમોને શું ફાયદો? મુસ્લિમોને તો કંઈ ફાયદો જ નથી ને, છેકથી છેક સુધી કંઈ ફાયદો જ નથી। મુસ્લિમો આગે આવે છે છતાં મુસ્લિમોને કંઈ ફાયદો થતો નથી। ખાલી કહેવાની વાત છે કે મુસ્લિમને ફાયદો થાય, મુસ્લિમને ફાયદો થાય, પણ એવું કંઈ બનતું જ નથી કે મુસ્લિમને ફાયદો થતું હશે। અમને તો અત્યાર સુધી લાગ્યું નથી કે કોઈ ફાયદો થાય। અહીં 25 વર્ષથી હું અહીં જોબ કરું છું, પણ મને અત્યાર સુધી કંઈ એવું લાગ્યું નથી કે કંઈક ફાયદા જેવી કંઈ વસ્તુ દેખાતી હોય। 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષથી છે, કોંગ્રેસમાં શું ફાયદા થયા? કોંગ્રેસમાં તો ઘણું બધું લાભ દેખાતું હતું, પહેલાં જે વસ્તુમાં બધું લાભ દેખાતું હતું, પ્લસ બીજી વાત કે સિલિન્ડર હતું, એક એક્ઝામ્પલ સિલિન્ડરના અંદર ભાવ ઘટાડો હતો, બીજો કેરોસીન મળતું હતું, બધી વસ્તુમાં નાના તબક્કાઓના માણસો જે હતા એમને થોડી રાહત રહેતી હતી। હવે નાના તબક્કાઓ બીજા દબાતા થઈ ગયા છે। મોટા તબક્કાઓને કોઈ પ્રોબ્લેમ નથી આવતી, બાકી નાના તબક્કાઓવાળાઓને એવું છે કે એને વધારે પડતું પ્રોબ્લેમ એમને જ આવે છે। ચોક્કસથી વેપારી હતા, ઘણા વેપારી, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। અને ખાસ કરીને બીજી મહત્વની બાબત છે, કાકા ઘણા વર્ષોથી બજારમાં છો, વેપારી છો કાપડના, શું લાગે છે મોંઘવારીને લઈને? મોંઘવારી બહુ વધારે છે સાહેબ। મોંઘવારીએ માજા મૂકી દીધી છે મોદીજીના રાજમાં। ઇલેક્શન ચૂંટણી પતી ગઈ છે, તમને શું લાગે છે કોની સરકાર આવી જોઈએ ને કોની સરકાર આવશે? સરકાર તો ભાજપની જ આવવાની ને, ઓનલી ફોર ભાજપ જ આવશે, બીજું કોઈ આવી જ નહીં શકે। કેમ આવો કે આપ કહો છો કે ભાજપ જ આવશે? જજમેન્ટ છે, આ લોકો આખામાં લિંક જોડેલી છે। ભાજપ સિવાય બીજું કોઈ પક્ષ જ મજબૂત છે નહીં। કોંગ્રેસમાં કોઈ એવો નેતા જ નથી જેની કોઈ ધાક વાગે। બીજેપીમાં છે, બીજેપીમાં છે। બીજેપી લોકો માટે, મુસ્લિમ્સ માટે કામ કરી રહી છે। એ આ રોડો બનાવે છે, આવું બધું બનાવે છે, બાકી હા ડેવલપમેન્ટ થયું છે, બાકી ગરીબોની નથી। આ અમીરોની છે બીજેપી સરકાર। આપને પૂછવા માંગી, શું કહો છો ઇલેક્શનના જે રિઝલ્ટ છે તેને લઈને આપ શું? क्या कहेंगे भाई रिजल्ट के लिए? तो ये जो हमारा काका ने बोला बिल्कुल सही बात है, भाजपा जाने की है। आप यंगस्टर हो, नौजवान हो, इतने बरसों से यहाँ पे व्यापार कर रहे हो, आपको लगता है कहीं ना कहीं कि 10 बरस से मोदी सरकार थी, तो अब मोदी सरकार आएगी तो कुछ ना कुछ चेंजेस लाएगी? कुछ चेंजेस नहीं आवे, मोदी सरकार कोई चेंजेस नहीं आवे। खुद के खीसे भरने में सब नेता लोग मशगूल है, पब्लिक का कोई कुछ ख्याल नहीं है। कांग्रेस की सरकार हो, बीजेपी की सरकार हो, आपके व्यापार पे क्या असर पड़ता है? व्यापार पे तो क्या है यार,
बिल्कुल मंदी रहती है अभी तो, माहौल ऐसा है वो हिसाब से मंदी रहती है कि અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું ત્રણ દરવાજા બજાર જ્યાં લોકો બહાર ગામથી લઈને તમામ આખા ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા આવે છે. અહીંયાના તમામ જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. આપને પૂછવા માંગીશ, સિલેક્શન પૂર્ણ થઈ ગયું છે, રિઝલ્ટ આવવાનું છે, આપને શું લાગે? રિઝલ્ટમાં તો ગમે કોઈ બી આવે એ આપણે એટલું કે પબ્લિકની સુવિધા સારું કરવું જોઈએ. બસ પબ્લિકને સારું કરવું જોઈએ. કોઈ બી ગમે કોઈ બી આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે. 10 વર્ષથી બીજેપી સરકાર હતી, તમને લાગો છે કે ડેવલપમેન્ટ પર, શિક્ષા પર કામ કર્યું છે ને, કર્યું છે, બહુ ઘણું કર્યું છે. હા, વેપાર તો બધાએ કરે છે, કોઈ બી હોય. ચોક્કસથી આપને પૂછવા માંગીશ ભાઈ કે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ઇલેક્શનનો રિઝલ્ટ આવશે ટૂંક જ દિવસમાં, કોની સરકાર બનશે, આપ શું માનો છો? નરેન્દ્ર મોદી જ આવશે. ને લહેંગા કેમ નથી ચાલતા ગરમીમાં? ચાલવા જોઈએ લહેંગા ચાલતા કેમ નથી? એટલે કેમ નથી ચાલતા, કારણ બતાવો, મને નથી ખબર. ગરમી વધારે છે એ માટે ચાલતા નથી. અને આપનું નામ જાણવા માંગીશ. આપણો સલીમભાઈ. સલીમભાઈ, કેમ તમે મોદીજીને કહો છો? મોદી આવશે. શાકા મોદી નીચે તો મોદી જ આવશે. એટલે એમને કીધું છે 400 પાર, શું લાગે છે? બસ લાગે છે મોદી સરકાર છે તો મોદી જ આવશે ને. 10 વર્ષથી મોદી સરકાર હતી આપના વેપારમાં, અને આપને લાગે છે ડેવલપમેન્ટ થયું છે? એ મને સમજ નથી પડતી. ડેવલપમેન્ટ કોને કે છે? ખાલી પૈસામાં. ગરમી વધારેથી ધંધો જ નથી. ચોક્કસથી શહેરના જે બજારમાં ઘણા જે મુસ્લિમ વેપારીઓ છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અને ખાસ કરીને ભાઈ આપને પૂછવા માંગીશ, શું લાગે છે અબકી બાર શું જે આવવાની આવે છે? તમને શું લાગી રહ્યું છે ઇલેક્શન પછી? તમે સોશિયલ મીડિયામાં જોતા હશો. જે ચાલે જે થાય એ બરાબર છે. અમારે તો કોંગ્રેસ જે હોય મોંઘવારી ઓછી કરવાવાળો હોવો જોઈએ. જે કંઈ બી હોય મોંઘવારી ઓછી કરવાવાળો હોવો જોઈએ, બીજું કંઈ નહીં. આપણને કોઈ વાંધો નહીં, કોઈ બી આવે. ભાજપ આવશે તો મોંઘવારી ઓછી થશે એવું લાગે? કોઈ બી હોય તો કે કોંગ્રેસ આવશે તો? એ તો સરકાર ઉપર છે, જે બી કરે સારા માટે. ક્યાંક ને ક્યાંક વેપારીઓને એવું માનવું છે કે કોઈ પણ સરકાર આવે અને કોઈ પણ પાર્ટી આવે, ચોક્કસથી મોંઘવારી ઓછી થવી જોઈએ. અને લોકો સાથે વાત કરવાનો, આમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. ભાઈ શું લાગે છે કે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કોની સરકાર? ભાજપ સરકાર વિકાસના કામો કરે છે તો વોટ ભાજપને આલવાનું ને સાહેબ, ને ભાજપ જ જીતશે આપણી. આપનું નામ પૂછવા માંગુ? જાહિદભાઈ નામ છે મારું. જાહિદભાઈ, કેમ ભાજપ સરકાર આવી જોઈએ? વિકાસના કામો કર્યા સરકારે. આજે સરકારે વિકાસના કામો કર્યા છે તો પછી એ સરકાર જીતવી જોઈએ ને સાહેબ. વિકાસના એક બે કામો બતાવો ને. આજે આપણું દેશ વધી રહ્યું છે આગળ, આપણી કરન્સી વધી રહી છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલના ભાવ તો સામે બધી વસ્તુનો ભાવે વધ્યું ને. જે વસ્તુ 100 રૂપિયાની વચ્ચે આજે 150માં મળે છે, તો પહેલાં પેટ્રોલ સસ્તું હતું તો ત્યારે જમવાનું સસ્તું હતું. હવે પેટ્રોલનો જ્યારે ભાવ વધ્યું તો સામે તમારો નફો વધી ગયો ને. તમે જે વેપાર કરો છો કાપડનો, એમાં પણ મંદી છે હાલ કે તેજી? ઠીક ચાલે છે સાહેબ. અને સરકાર આવવાથી તમારા વેપાર પર ફરક પડવાનો? ફરવાનું પર કેમ નહીં પડવાનું? સરકાર એવી સમૃદ્ધિ અને સાકરવાળી કામ કરે છે તો એ સરકારને જીતાવી જ જોઈએ ને સાહેબ. મુસ્લિમ થઈને ભારતીય જનતા પાર્ટીને પસંદ કરવું એક અઘરી બાબત છે. કેમ અઘરી બાબત છે? સ્વતંત્ર દેશ છે આપણે, તો પછી ભાજપને આમાં શું છે? કંઈ તકલીફ થોડી છે? આપણને થોડી કોઈ નુકસાન પહોંચાડે છે ભાજપ સરકાર? સારા કામ કરે છે ભાજપ સરકાર. ચોક્કસથી કેટલાક મુસ્લિમ જે વેપારી છે તેમનું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જે હાલ કામ કરી રહી છે. કાકા પૂછવા માંગીશ આપને કે કઈ સરકાર આવશે? સરકાર કોની આવશે? જુલી મિલી સરકાર આવશે. મિલી જુલી સરકાર, ઇન્ડિયા ગઠબંધન છે એની પૂછો આપ. અત્યારે તો બે જ ચાલે છે ને, કોંગ્રેસ ને ભાજપ જ છે ને. કોંગ્રેસની સીટો વધારે આવશે. ચોક્કસથી કેટલાક વેપારીઓનું માનવું છે કે જે કોંગ્રેસ છે તે કદાચ ને ક્યાંક ને ક્યાંક આવી શકે છે. ઘણા લોકો છે તેમના સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. શું નામ છે ભાઈ આપ? સાજીદ. સાજીદભાઈ, બધા સાથે વાત કરી મેં, મુસ્લિમ્સ છે બધા વેપારીઓ, ક્યાં 80% લોકોનું માનવું છે કે બીજેપી આવશે. તમને શું લાગે? સાહેબ કોંગ્રેસ આવે કે બીજેપી આવે, કોંગ્રેસ આવે કે બીજેપી આવે, સરકાર સારી વ્યવસ્થા કરે એ આપણને બહુ ગમે. અત્યારનું પ્રોવિઝન એવું છે ને કે તેલનું ભાવ ઘણું થઈ ગયું, મોંઘવારી વધારે છે. આપણે ખાલી મોંઘવારી કંટ્રોલ કરે, સરકાર ગમે તે આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, મોંઘવારીને કંટ્રોલ કરે. જો મધ્યમ બજાર છે
મધ્યમ પબ્લિક આવે છે અહીંયા. તો આ બધી જે ધૂપમાં હેરાન પરેશાન બિચારા મહેનત કરે છે લોકો, કસ્ટમર આવે છે ધૂપમાં, એ લોકોને રાહત આપે સરકાર, બીજું કાંઈ નથી. આપણને કાંઈ લેવા દેવા નથી. ભાજપ આવે તોય સારું, કોંગ્રેસ આવે તોય સારું. તેલનો ડબ્બાનું મોંઘવારી છે, પેટ્રોલમાં મોંઘવારી છે, ગેસમાં મોંઘવારી છે. મોંઘવારી આજે હાઈ ઉપર છે. આ હીટ વેવ નથી નડતો, મોંઘવારી નડે છે સાહેબ. યંગસ્ટર છે ભાઈ, શું કહેશો? બધી આઈટમ સસ્તી થવી જોઈએ બસ. આઈટમ એટલે 1000 રૂપિયા કમાવા માણસ જોઈએ છે, બીજું કંઈ નહીં. ગમે તે સરકાર હોય ભાઈ, સમજી ગયા તમે. આજે અમારા માણસો બધા ઉભેલા છે, સસ્તા કરાવો સસ્તા. તમને એવું લાગે છે કે કોંગ્રેસ આવે તો સસ્તું થશે? એ કંઈ નહીં લાગે છે. બીજેપી આવશે તો બધું કંઈ નહીં થાય, બધી મોંઘવારી વધવાની જ છે. સામે વેપાર બી વધી રહ્યો છે, હા વધી રહ્યું છે, બરોબર કોઈ બેલેન્સ થઈ જશે. હા થઈ જાય છે, પણ સસ્તા કરાવો એકદમ. યુવાનોથી લઈને વૃદ્ધોનું અલગ અલગ મંતવ્ય છે ઇલેક્શનને લઈને. કેટલાક યંગસ્ટર બી છે, વેપારીઓ છે, તેમના સાથે વાત કરીશું. ભાઈ, શું લાગે છે આપને કે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે તો કોની સરકાર બનશે? મારા હિસાબે સરકારમાં તો એવું છે કે ભાજપની સરકાર બનશે, પણ જે પ્રમાણેનું બેઠકનું સિટિંગનું જે મામલો છે, બહુમતથી જીતવાની કોઈ તૈયારી જ નથી. 300 સવા 300 ઇનફ થઈ ગઈ છે, બાકી 100% બહુમતથી ભાજપને જીતવાની દૂર દૂર તક કોઈ આશા જ નથી. 405નો નારો લગાવ્યો, કોઈ જગ્યા જ નથી, કોઈ જગ્યા જ નથી. મોંઘાઈ તો તમે જુઓ, મોંઘાઈના હિસાબે ભાજપનું કોઈ કેલ્ક્યુલેશન નથી કે પાર કરી શકે. 400+ થવાની કોઈ જગ્યા જ નથી અમારા હિસાબે. પણ સરકાર બનશે બીજેપી? એ તો સવાલ જ નહીં. ગુજરાત છે ને મોદીનું રાજ છે, બધા રાજ્યોમાં મોદી સિવાય બીજું કોઈ નામ જ નથી. સરકાર તો મોદીની જ બનવાની છે, પણ 100%નો કોઈ ચાન્સ જ નથી. 400+ જગ્યાની કોઈ જગ્યા જ નથી. આપને પૂછવા માંગી, શું લાગે છે આપને? મોદી જ આવવાનું છે, કુછ બી કરો તમે લોકો એ જ આવવાનું જ છે. અમે કંઈ નથી કરતા, અમે લોકોનું મંતવ્ય જાણીએ. મોદી જ આવશે. ચીટિંગોને બધું બહુ જ કરે છે, એટલે બધાને બચ્ચાને પૂછો તો એ તો કહેવાનું જ છે. એ તો આગળ અમુક મુસ્લિમ યુવકો સાથે વાત કરે, એમણે એમ કીધું કે ના, સરકાર વિકાસના કામો કરેલી છે, એના પર આવશે. વિકાસ તો શું કરેલું તો ખાલી જાજરું બનાવેલું છે, ઓર કોઈ વિકાસ લાગે છે જોઈ લો. રોડ રસ્તા બનાયા છે, રિવરફ્રન્ટ છે. વિકાસના નામે રોડ રસ્તા અને હાઈવે જ છે, બીજું તમે બતાવો વિકાસ શું છે? વિકાસ તમે હાઈવે જુઓ 1 નંબર, તમે રિવરફ્રન્ટ જુઓ 1 નંબર, તમે કાંકરિયા જુઓ 1 નંબર. આને વિકાસ કહેવાય ને? એના સિવાય રોજગાર માટે કોઈ વિકાસ તમે જોયું છે? તમારા હિસાબે કોઈ બીજો વિકાસ છે? રોડ હાઈવે એક્સપ્રેસ સિવાય કોઈ વિકાસ છે બીજો? રોજગાર પૂરા પાડ્યા છે. તમે બતાવો ને કઈ રીતે ગયા રોજગાર પૂરા પાડ્યા છે? રોજગાર માટે તમે એક તો ક્યુ આપો મને કે આ બાજુ ફેક્ટરી ખોલી, કે આ બાજુ કારખાનો, કે આ બાજુ ઇન્ટરનેટ ખોલ્યું, કે એમાં બધા 200-500 લોકોને નોકરી મળી છે. એવો એક તો વિકાસ તમે બતાવો. રોડ હાઈવે એક્સપ્રેસ સિવાય કોઈ વિકાસ દેખાતું નથી. પ્લસ મોંઘવારી. આ બજારની અંદર પગ મૂકવાની જગ્યા નથી, સન્નાટો ચાલે છે. ચોથા ગેરમાં બાઇક નીકળે અહીંયાથી. ચોક્કસથી આપને પૂછવા માંગીએ, શું લાગે છે કોની સરકાર આવશે? સરકાર તો હવે ભાઈએ શું કીધું, બધા અલગ અલગ વાત કરે છે. હમણાં તો એ ડિસિઝન છે ભાઈનું જ. આગળ જવાનો પ્રયાસ કરીશ, ત્યાં ઘણા લોકો જે છે તે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. અમુક યુવાનો છે તેમના સાથે વાત કરીશ. શું લાગે છે ભાઈ કે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કોની સરકાર આવવી જોઈએ? સરકાર આવી જોઈએ, જે કામ કરે એની સરકાર આવી જોઈએ. અમે અમારું કામ મત આપવાનું કરી દીધું છે. હવે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને જે ચૂંટણીનો જે ફેસલો આવે એ અમે સ્વીકાર કરીશું અને અમે એમાં જે હશે એને અમે સ્વીકાર કરી લઈશું. પણ તમારા હિસાબે કોણ આવવું જોઈએ? સત્તામાં તો હવે જેણે જેવું કામ કર્યું હશે એ રીતની સત્તામાં આવવાની હશે એ સરકાર આવશે. અમારા હિસાબે કોંગ્રેસ આવી શકે છે, પણ હવે જોઈએ આ લોકશાહીમાં શું પરિણામ આવે છે એને અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. ચોક્કસથી જે અમુક લોકો છે તેમનું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે કોંગ્રેસની સરકાર બની શકે છે. હા, શું કહેવા માંગશો તમે? શું કહેવા માંગશો? જે સારું કામ કરશે આવશે. હમણાં જે સરકાર કરી રહી છે, કેવા કામ કરી રહી છે? સારા કામ કરી રહી છે. તો ફરી આવી જોઈએ? આવી જોઈએ, ફરી કામ કરે જ છે, સારું કામ કરે છે. બિલકુલ સામે ભાઈ છે કે કોંગ્રેસ આવશે? એ તો હવે અલગ અલગ મંતવ્ય છે. જે સારું કામ કરશે આવશે. તમે કઈ બોલી રહ્યા છો? હા, લોકશાહી છે, પણ તમારું શું માનવું? એટલે લોકશાહી છે, જેને જે રીતનું વિચારસરણી હોય એ રીતે એ લોકો એમની રીતે એમને સપોર્ટ કરે. બરોબર છે. કોંગ્રેસ આવે કે ભાજપ આવે,
જેને કામ કર્યું હશે એને ઓટોમેટિકલી બોલવાનું છે અને કામ થઈને આગળ આવવાનું જ છે પબ્લિક. ચોક્કસથી આગળ પણ ઘણા લોકો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. આપને પૂછવા માંગી કે યંગસ્ટર છો, વેપાર કરો છો અહીંયા, શું લાગે છે કોની સરકાર આવી જોઈએ? કોંગ્રેસની સરકાર આવી જોઈએ હવે. કેમ? 10 વર્ષ રાજ કર્યું ભાજપે, હવે કોંગ્રેસ માંગે છે ચેન્જ થવું જોઈએ લોકશાહીના અંદર. એક પાર્ટીની સત્તા ના રહેવી જોઈએ, ચેન્જ થવું જોઈએ. 10 વર્ષથી બીજેપી સરકાર હતી, વિકાસના કામો કર્યા છે. માનો છો તમે કર્યા છે. પછી કેમ બદલાવ માંગો છો? પણ જે મૂળ કામ જે છે જેમ કે કિસાન આંદોલન બરાબર, અને જે આ બહુ એવા કામ છે કે જેનાથી વિરોધ થયો છે બીજેપીનો, અને બીજેપીના સારા કામ બી છે જે થયા છે. પણ હવે સત્તા પરિવર્તન કરવાનું દેશ માંગે છે. હવે જે જનતા જેને ચૂનશે એ આવશે. ચોક્કસથી યુવાનો વેપારીઓને ક્યાંક ને ક્યાંક એવું માનવું છે, ઘણા લોકોના મંતવ્ય લીધા તેમનું માનવું છે કે કોંગ્રેસની સરકાર બનવી જોઈએ. અમુક લોકો કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે. અલગ અલગ લોકોનું અલગ અલગ માનવું છે અને 4 તારીખે જ નક્કી કરશે કોની સરકાર બનશે. કેમેરામેન રાજેન્દ્ર સાથે જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.